આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ડિપ્રેશનની હતી, સોરી મારી ડિપ્રેશનની હતી. ડિપ્રેશન એમ? હા, એ તો મારે તો બધું સારું છે. આજ તો મને થયો કમ્પ્લેન મારતો બધું સારું. માનસિક થઈ ગયું તમને? હા, એટલે હવે તો દવા બવા મેં લીધી હતી ડોક્ટરની, એટલે બધું સારું થઈ ગયું હતું. હા. એટલે ત્યારનું સારું થઈ ગયું. મને તો કેટલા વર્ષ થઈ ગયા એ વાત. એટલે એટલે એના કારણે થયું હતું, બીજું કાંઈ નહીં. બોલો. કેટલા વર્ષ લગ્ન જીવન હાલ્યું? હા, લગ્ન જીવન કેટલા વર્ષ હાલ્યું? એ સમજો ને 3 વર્ષ રહી જશે, 3-4 વર્ષ પછી છૂટી થઈ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા. હા, આપણે મેરેજ બ્યુરોમાંથી બોલો? હા. શું નામ તમારું? મારું ભાઈ પિયર મારું. હા, મારું ભાઈ. અચ્છા. હા, તો હું આપણે મુંબઈથી બોલું છું, જીતુભાઈ મિસ્ત્રી કરી. મુંબઈ થી બોલો છો? કોણ? જીતુભાઈ મિસ્ત્રી નામ છે મારું. ભાઈ બોલો જીતુભાઈ. એટલે મારી માટે તમને મેં ફોન કર્યો છે કે કોઈ છોકરું, કોઈ છોકરી સારી હોય, પાત્ર સારું હોય તો મને તમે શું કરશો? ફોન કરશો? એ આપણે યુટ્યુબ માં મૂકીએ છીએ. હા, યુટ્યુબમાં મેં જોયું ને એટલે મેં તમને ફોન લગાવ્યો. તો આપણે મેળવું છે એટલે યુટ્યુબ હું માં? અહીંયા મુંબઈમાં રહું છું અને મારું ગામ છે આપણે અમદાવાદની આગળ વિજાપુર જોડે પિલવાઈ ગામ. એટલે ગુજરાત મેળવું છે ગુજરાત. આપણે યુટ્યુબ માં? હા, યુટ્યુબ માં મૂકવું છે આપણે? હા, યુટ્યુબમાં મૂકો. અને હું મુંબઈ રહું છું, મને 50 વર્ષ થયા હા. હા. અને મારે છે ને આપણે ડિવોર્સ થઈ ગયેલો છે મેરેજ પછી. થઈ ગયું છે? ડિવોર્સ, મેરેજ પછી ડિવોર્સ થઈ ગયો છે મારે. ડાયવોર્સ હલો. થઈ ગયા છે એમ? હા, એટલે હવે છોકરા બોકરા છે નહીં, હું એકલો જ છું. એટલે અને છૂટાછેડા થઈ ગયા તમારે? હા, છૂટાછેડા થઈ ગયા? હા, થઈ ગયા, થઈ ગયા. હા, થઈ ગયા. શું નામ? નામ ક્યારના બોલતા હું? 6-7 વર્ષ થઈ ગયા મને. નામ બોલો. નામ જીતુભાઈ મિસ્ત્રી, જીતુભાઈ વાડીભાઈ મિસ્ત્રી. જીતુભાઈ મિસ્ત્રી. હા, મારા બાપુજીનું નામ વાડીભાઈ. બરાબર. અને અમે 3 ભાઈ છીએ. બરાબર. અને અમારે અહીંયા આપણે મુંબઈમાં દહીસર કહેવાય ને, હા. હા. દહીસરમાં અમારે પોતાની રૂમ છે. એક રૂમ છે? હા, એક રૂમ છે. પણ હવે એટલે મારા બાપા નામની છે. એટલે અમે 3 ભાઈ છીએ, 3 ના ભાગે છે. હા. હા. એટલે અમે તો અત્યારે હાલ તો અલગ જ રહીએ છીએ, 3 ભાઈ અલગ જ છીએ. તો રૂમ એક છે અને 3 ભાઈઓ અલગ કેવી રીતે? અલગ એટલે ભાડેથી રાખેલું છે. મારા 2 ભાઈ બીજા મોટા, મારા 2 ભાઈ છે ને, અચ્છા, એ લોકો એક ભાડેથી લે છે, ભાઈએ તમે બાઇન્ડરમાં ફ્લેટ લીધેલો છે. એની જરૂર છે? બાઇન્ડરમાં મારાથી એક નાનું છે, એક મારાથી મોટા ભાઈ છે. હા. એમને નાનાએ બાઇન્ડરમાં ફ્લેટ લીધો છે, બાઇન્ડર લિસ્ટમાં. ફ્લેટ લીધો એમ? હા. અને મોટા ભાઈએ થોડા આટલામાં દહીસરમાં જ હું રહું છું ને આજુબાજુમાં રૂમ રાખી છે ભાડે. અચ્છા, રૂમ રાખીને ભાડે? અને હા, અને અત્યારે હાલ હું રહું છું ને અમારી પોતાની રૂમ છે. અને તમે એકલા એક રૂમમાં રહ્યો છો એમ? નહીં, એકલો નહીં, મારા બાપુજી છે અને અચ્છા, હું. તમારા ફાધર તમારી સાથે છે? હા, એટલે ઉંમરવાળા છે મારા ફાધર. એટલે તો અને રસોઈ કોણ બનાવે? એટલે રસોઈ અમારા ભાભી આપે છે. અમારા ભાભી છે ને અહીંયા આટલામાં જ રહે છે. અચ્છા, એ રૂમ બાજુથી રાખી લેતા છે હશે? ને, એટલે રૂમ રાખી છે અમને ભાડેથી રહેશે. એટલે રસોઈ અમને એટલે ટિફિન આપે છે, હું જઈને લઈ આવું છું. એમ?
એટલે મારે શું છે જરા ઓલું કરવા વાળું છે નહીં ને એટલે પ્રોબ્લેમ છે ને એટલે મેં કીધું કાંઈ આપણું ઠેકાણું પડી જાય તો સારું એમ. કામ શું કરો છો? કામ ફર્નિચરનું કરું છું. ફર્નિચર? હા, ફર્નિચર. કેટલું મારે કમાવો છો? પોતાનું જ છે, પોતાનો ધંધો કરું છું. મારે બધા ગ્રાહક છે. કેટલી આવક કેટલી હશે? આવક લગભગ છે 18-20 વર્ષ, 18-20 હજાર જેવી ખરી મહિનાની. 20,000 ની? હા. મુંબઈમાં 20,000 નું શું આવે? એટલે પછી મારે કામ ના હોય ને તો જોબે કરું એટલે વધતા ઓછા થાય કોઈ દિવસ ધંધામાં એમ? એવું. પણ મારે બધા ગ્રાહકમાં જ હું કામ કરું છું એમ. હા હા. મારે ગ્રાહક છે ડાયરેક્ટ. એટલે કઈ કોક ટાઈપના વાર ઘરાક? મારે કામ ના હોય ને ભાગ્યે જ કોક વાર તો હું બીજે નોકરી કરવા જઉં છું, જોબ કરું છું બીજાના ત્યાં. કોઈનું કારખાનું બારખાનું હોય ને ફર્નિચરનું ત્યાં હા હા. બીજાને. એવી રીતે કામ ના હોય તો, નહીં તો પછી મારે ગ્રાહકનું હોય ત્યાં સુધી મારે ગ્રાહકનું જ કામ કરું છું. ઘરવાળિયાને હું છૂટાછેડા થઈ ગયા? હા, થઈ ગયા ક્યારના હું થઈ કામ ગયા છે. મારે થયા? આજે હું કામ થયું? 7-8 વર્ષ થઈ ગયા છૂટાછેડા. કારણ શું કારણ? એટલે શું છે મારે શું છે તમને કહું, હું જરા બીમાર પડ્યો હતો ને હા હા. એટલે પછી થોડી બીમારી વધી ગઈ અને પછી છોકરી છૂટી થઈ ગઈ મારા. એટલે એના એટલે હું મનમાં એમ બીમારી કે શું થઈ તમને? એટલે એના મનમાં હાજા નહીં થાય એમ. એટલે માએ બધું એને ખબર નહીં હું ભરાઈ દીધું માઇન્ડમાં, એને ભરી દીધું એટલે પછી એ છૂટી થઈ ગઈ. એટલે એમને હાજા નહીં થાય. બીમારી શું હતી તમને? ડિપ્રેશનની હતી, થોડી મારી ડિપ્રેશનની થઈ. ડિપ્રેશન? એમ? હા, એ તો મારે તો બધું સારું છે. આ તો મને થયો કમ્પ્લેન મારતો હવે બધું એટલે સારું છે. માનસિક થઈ ગયું તમને? હા, એટલે હવે તો દવા બવા મેં લીધી હતી ડોક્ટરની એટલે બધું સારું થઈ ગયું હતું. હા. એટલે ત્યારનું એ સારું થઈ ગયું. મને તો કેટલા વર્ષ થઈ ગયા એ વાત. એટલે એટલે એના કારણે થયું હતું, બીજું કાંઈ નહીં. બોલો. કેટલા વર્ષ લગ્ન જીવન હાલ્યું? હા, લગ્ન જીવન કેટલા વર્ષ હાલ્યું? એ સમજો ને 3 વર્ષ રહી હશે, 3-4 વર્ષ પછી છૂટી થઈ. છે કઈ બાળ બચ્ચું થયું કે ન થયું? એટલે એને રહેતા જોડાયો. અમે તો બધા રાખતા હતા બરોબર, હું એ રાખતો હતો પણ એને રહેતા જોડાયો. શું હે? આ તો આવું છે ને, જુઓ તમને કહું, સારું જેને સારું ગોતવું, સારું મળે એ સારું એને ફાવે નહીં સારું હોય એમ. અને ને સારું ના મળે એ સારું જ ગોતતા હોય એવું છે આ બધું. અચ્છા, ક્યાંથી હતી? ક્યાંથી? સારું મળતું હોય એમને રહેતા જોડાવે. તમે કઈ સાંભળો છો કે નહીં મારી વાત? ક્યાં હા હા, બોલો. મેં પૂછ્યું કઈ? શું પૂછ્યું તમે? હા, મેં તમને કઈ પૂછ્યું? ના ના, એટલે વાત કરું. ક્યાંની હતી એમ મેં પૂછ્યું. લાડોલ ગામની, ગુજરાત. લાડોલી હતી છે? હા. લાડોલ એટલે અમારે એ બાજુ આવ્યું, આપણે અમદાવાદ થી ક્યારે આવ્યું. છૂટું ક્યારે કર્યું? એટલે છૂટું ત્યાં તો 10 વર્ષ થવા, 9 વર્ષ થવા. 9 વર્ષ થઈ ગયા છે? હા, 10-1 વર્ષ થવા આવ્યા. ભલે કાંઈ વાંધો નહીં, મેલ દે આપણે યુટ્યુબ માં. હા, તો મેં તમને બાયોડેટા આપી દીધો. હવે હા, ભલે કાંઈ વાંધો નહીં. હા, પછી મને ના હોય તો મને સારું પાત્ર હોય ને, સારું સમજવું છે, વ્યવસ્થિત સંસ્કારી, હા, આપણે ભલે ખાલી કાંઈ ઘર સંભાળીને બેન બાપાને હાથ છે બસ, બીજું કાંઈ નહીં. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ હા વાંધો નહીં. હા ભલે ભલે ભલે. હા, મને ફોન કરશો ને તમે? હા, હું ફોન કરી. હા, ચલો ફોન કરજો. હો, હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો